સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તંત્રની લાલિયાવાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તંત્રની લાલિયાવાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાત સરકાર દ્વારા લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ સરકારી તંત્ર જાણે સરકારના પ્રયાસો અને આદેશોને ગોળીને પી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી દર્દના કારણે કણસી રહ્યો હતો અને તબીબી અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સારી સુવિધાઓ મળે અને ઝડપથી તેમની ટ્રીટમેન્ટ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ સિવિલ હોસ્પિટલનું તંત્ર સરકારના પ્રયાસો પર પાણી ફેરવવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક દર્દી સારવાર માટે વલખા મારી રહ્યો તબીબોને તેની સામે જ આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે. કોઈ મોબાઈલમાં તો કોઈ મહેંદી મૂકવામાં વ્યસ્ત છે. કોઈને દર્દીના જીવની ચિંતા ન હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. સુરત સિવિલ તો ઠીક, પણ રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે સુરત સિવિલ તંત્રની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક તરફ દર્દી તેના દર્દને કારણે કણસી રહ્યો છે, હોસ્પિટલમાં બેડ પર આવટી રહ્યો છે અને સારવાર માટે વલખા મારી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિમાં તેની ઝડપથી સારવાર કરવાને બદલે ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવી રહ્યા છે. એવું કહેવાય છે કે આ વાયરલ વિડીયો રાત્રે 2 વાગ્યાના સમયનો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડનો છે. આ સમયે જે ડોક્ટર ફરજ પર હતા તે સૂઈ ગયા હોવાનું જ નજરે પડ્યું હતું. બીજી તરફ સિક્યુરિટીવાળાને બોલાવીને વિડીયો ડિલીટ કરવા ખૂબ દબાણ કરાવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.